પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે g માં ફેરફાર. લેટ્સ સપોઝ આપણે પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા re લઈએ, રેડિયસ ઓફ અર્થ. પૃથ્વીનું દળ લઈએ me, માસ ઓફ અર્થ, અને પૃથ્વીનું સમગ્ર દળ એના સેન્ટર પર કેન્દ્રિત થયેલું છે એમ માનીશું. હવે આ પૃથ્વીની સપાટી પરથી કોઈ m દળના પદાર્થને આપણે અહીંયા h હાઈટ પર લઈ જઈએ. m દળનો કોઈ પદાર્થ છે ને h હાઈટ પર આપણે લઈ ગયા છે. તો ત્યારની કન્ડિશન જોઈએ કે આ m દળ છે, પદાર્થનું દળ m છે, અને me છે પૃથ્વીનું દળ. તો એમની વચ્ચે કશું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો ગુરુત્વાકર્ષણ બળને લખીએ, ગુરુત્વાકર્ષણ બળ બરાબર FH. ઓકે, FH એટલે આ છે ગુરુત્વાકર્ષણ બળ અને ઊંચાઈ પર આધાર રાખે. જેમ જેમ આપણે અહીંયા સપાટીથી ઊંચાઈ પર જશું તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જશે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળનું ફોર્મ્યુલા લખીએ, g કેપિટલ me પૃથ્વીનું દળ, આ કોઈ પદાર્થ m દળનો છે એનું દળ, અને આ m દળ અને પૃથ્વીનું જે દળ છે એમના વચ્ચેનું અંતર છે re પ્લસ h, એનો સ્ક્વેર આમ લખાશે. ઓકે, હવે મોડિફાઈ કરીએ, fh સ્મોલ m ને અહીંયા છેદમાં લાવીએ, gme re પ્લસ h સ્ક્વેર. ઓકે, હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ ma, F ઇઝ ઇક્વલ ટુ mg આપણે ગુરુત્વ પ્રયોગ માટે લખીએ તો F ભાગ્યા m બરાબર g આવું લખાય છે. બરાબર, અહીંયાથી FH ભાગ્યા m એની જગ્યાએ આપણે લખી શકીએ g. એટલે કે આ ઊંચાઈ પર h હાઈટ પર કેટલું ગુરુત્વ પ્રયોગ લાગશે એનું ફોર્મ્યુલા છે gme re પ્લસ h સ્ક્વેર. ઓકે, અને ઇક્વેશન નંબર આપણે 1 નામ આપીએ. ઓકે, હવે પૃથ્વીની સપાટીની આજુબાજુ ગુરુત્વ પ્રયોગ માટેનો ફોર્મ્યુલા લખાય છે gme re સ્ક્વેર. ઓકે, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગ છે એનો ફોર્મ્યુલા આ પ્રમાણે લખાય છે, અને ઇક્વેશન નંબર 2 આપીએ. હવે શું કરીએ, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગીએ. ઓકે, તો gh ભાગ્યા g gme re પ્લસ h સ્ક્વેર. અહીંયા g ની જગ્યાએ વેલ્યુ પુટ કરી, gme re સ્ક્વેર. ઓકે, આ ટર્મ કેન્સલ થશે, કયા ટર્મ વધશે, re સ્ક્વેર re પ્લસ h એનો સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે એને થોડા આપણે મોડિફાઈ કરીએ તો re પ્લસ h ભાગ્યા re આખાનો વર્ગ આ પ્રમાણે આપણે લખી શકીએ. ઓકે, હવે 1 ડિવાઇડેડ બાય re ભાગ્યા re 1 થશે, h ભાગ્યા re એનો સ્ક્વેર. હવે આ ટર્મને આપણે ઉપર લઈ જઈએ તો લખાશે 1 પ્લસ h re, આ -2 થઈ જશે, ઉપર આપણે લઈ જઈએ તો ઘાત છે નીચેનો ઘાત એ ઉપર જતા નેગેટિવ થઈ જશે. હવે gh બરાબર લખાશે g1 પ્લસ h re. આ જે ટર્મ છે એનું આપણે વિસ્તરણ કરીએ ખાલી બે ટર્મ સુધી, 1 -2h re. ઓકે, આ ખાલી પહેલા
પહેલા જે ટર્મ આવે છે એને સ્વીકારેલા છે, હાયર ઓર્ડર હશે એ ટર્મને આપણે સ્વીકારેલા નથી. તો GH બરાબર લખાશે G12H ભાગ્યા RE. આ છે h ઊંચાઈએ ગુરુત્વ પ્રયોગનું ફોર્મ્યુલા છે. h ઊંચાઈએ ગુરુત્વ પ્રયોગમાં શું ફેરફાર થશે એનું ફોર્મ્યુલા છે. હવે અહીંયાથી જોઈએ, જો h ઊંચાઈ વધે, ઊંચાઈ અહીંયાથી જો ઊંચાઈ વધે તો GH ઘટશે. એના પછી આપણે કહી શકીએ જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય ઘટતું જાય છે. જેમ જેમ પૃથ્વીની સપાટીથી આપણે ઉપર જશું તેમ તેમ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય ઘટતું જાય છે. આ એનું ફોર્મ્યુલા છે.